ઉત્તાનપાદ રાજાની કથા કહે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રતમાંથી ઉત્તાનપાદની કથા કહે કે ઉત્તાનપાદને બે પત્ની છે, એક સુનીતિ છે અને એક સુરુચિ છે. હવે ઉત્તાનપાદ રાજાને સુરુચિ ગમે છે પણ સુનીતિ ગમતી નથી. આપણને દરેકને રુચિ ગમે, નીતિ ન ગમે. આપણને ગમે એવી કોઈ વાત કરે તો ગમે, પણ સત્ય વાત કરે આપણને ન ગમતી હોય તો આપણને ન ગમે. કારણ કે આપણા કાન એવું સત્ય સાંભળવા માટે ટેવાયેલા છે જે સત્ય આપણને જ ગમતું હોય અથવા એ આપણું ધારી લીધે. સત્ય બે પ્રકારના, હું ચર્ચા કરું કે સત્ય બે પ્રકારના. એક પરમ સત્ય જે સત્ય જ છે, અને એક આપણું ધારી લીધેલું સત્ય જે ખરેખર સત્ય નથી પણ આપણે એને સત્ય ધારી લીધું. અને નાનકડા એવા ધ્રુવજી મહારાજ, ઉત્તાનપાદ રાજા, એમને ત્યાં દીકરાનો જન્મ થયો, એમનું નામ ધ્રુવજી. હવે ઉત્તાનપાદને બે પત્ની, સુનીતિ અને સુરુચિ, પણ સુરુચિ એને ગમે, સુનીતિ ગમે નહીં. સુનીતિને ત્યાં ધ્રુવજીનો જન્મ થયો. નાના એવા ધ્રુવજી જ્યારે એકવાર પોતાના પિતાની ગોદમાં બેસવા માટે જાય ત્યારે સુરુચિ માએ એનો હાથ પકડી પિતાની ગોદમાં કીધું કે તું અણમાનીતી રાણીનો દીકરો છો, તું ત્યાં ન બેસી શક. નાના એવા બાળક ધ્રુવજી કાંઈ ખબર નથી પડી. પૂછ્યું કે હવે પિતાની ગોદમાં મારે બેસવું હોય તો શું કરવું પડે? કે તો હવે તને ભગવાન જ પિતાની ગોદમાં બેસાડી શકે. તો શું? તો કે તું ભગવાનને પ્રસન્ન કર. વર્ષનું બાળક, હજી એને કાંઈ ખબર નથી પડતી એ ક્યાં જશે ક્યાં જશે. પણ નીતિ હંમેશા સતમાર્ગે જવાનો આજ્ઞા આપે, અટકાવે નહીં નીતિ. ધર્મના માર્ગે કોઈ જતું હોય તો નીતિ એને અટકાવે નહીં. સુનીતિ અટકાવવાની, ઉલટાના આશીર્વાદ આપ્યા, જાઓ બેટા તમે તમારા મનોરથની અંદર સફળ થાવ. ધ્રુવજી મહારાજ નીકળ્યા, કાંઈ ખબર નથી કે ભગવાનને કેમ પ્રસન્ન કરી શકાય, ભગવાન કેમ મળે, કશી જ ખબર પડતી નથી. દૂર 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 જાતા રહ્યા. મનની અંદર એક શુભ સંકલ્પ છે, દ્રઢ ભાવ છે કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. પણ જ્યારે શુભ ભાવ હોય ને ત્યારે પરમાત્મા કોઈને નિમિત્ત બનાવીને મોકલે, ભરમાવા લાગે છે. નારદજીએ ઘણું પાછું જવાનું કીધું. ધ્રુવજી માન્યા નહીં કે પ્રભુ એક કામ કરો, પાછો હું જવાનું નથી, મારા ઉપર કૃપા કરવા ઈચ્છતા હો તો એક વાત કહો કે પરમાત્માને કેમ પ્રાપ્ત કરી શકાય. અને હવે નારદજીને ખબર પડી કે આ તો ભગવાનનો પરમ ભક્ત છે અને આ ભગવત પ્રાપ્તિ માટે જાય. એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજ ધીરે 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 આગળ વધે. મનમાં મંત્ર મળ્યો. નારદજીને પૂછ્યું કે કયા સ્થાનમાં જાઓ? ત્યારે નારદજીએ કહ્યું કે મધુવનની અંદર જાઓ. મધુવનની અંદર જાઓ અને ત્યાં જઈને પરમાત્માનું તપ કરો. ધ્રુવજી મધુવનની અંદર પહોંચ્યા, પદ્માસન વાળ્યું અને મુખમાંથી એક જ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 1 મહિનો ગયો. ધ્રુવજી તપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવો ક્રમ રાખે કે 3 દિવસ મંત્ર જાપ કરે, 1 દિવસ ઊભા થાય. 1 મહિનો જતો રહ્યો. પછી વિચાર કર્યો કે હવે 6 દિવસ સુધી પરમાત્માનું ભજન કરે. એકવાર પદ્માસનમાંથી ઊભા થાય. હવે 6 ના 9 દિવસ કર્યા, 9 ના 12 કર્યા, 15 દિવસ કર્યા. 15 દિવસમાં 1 વખત ભોજન કરે, ઊભા થાય. 5 મહિના જતા રહ્યા. 6થો મહિનો આવ્યો. પદ્માસન વાળી ધ્રુવજીએ નક્કી કર્યું કે હવે જ્યાં સુધી
મને ભગવાન ન મળે ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં. અન્ન અને જળનો ત્યાગ કરી અને ધ્રુવજી જ્યારે મંત્રજાપની અંદર બેઠા, પરમાત્માની ભક્તિમાં લીન થયા, ત્યાં તો આખા બ્રહ્માંડની અંદર, આખા પૃથ્વીલોકની અંદર ધ્રુવજીના તપનું અસર થવા લાગ્યું. પૃથ્વીમાં ભૂકંપો આવવા માંડ્યા, ગગનમાં વંટોળિયાઓ ઉડવા માંડ્યા, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. ઇન્દ્ર વિચાર કરે કે આ શું થઈ રહ્યું છે. ઇન્દ્ર જૈન બ્રહ્માજી પાસે જાય કે આ પૃથ્વી લોક ઉપર આ જે અસર છે એનું કારણ શું, કંઈક નિરાકરણ કરો. બ્રહ્માજી કે મારું કામ નથી. કે આ એક બાળક તપ કરે છે એના લીધે છે. તો ઇન્દ્ર મહારાજ કે બ્રહ્માજી એક કામ કરો ને, બાળક તપ કરે છે તો એને જે વચન વરદાન જોતું હોય આપી દો. બ્રહ્માજી કે પણ મારું તપ નથી કરતો, મારે વરદાન કેમ આપવું? એ મારું તપ જ નથી કરતો, મારો વિષય નથી. એ તો ભગવાન નારાયણને ભજે છે. હાલો આપણે ભગવાન પાસે જઈએ. સંઘ બધો આવ્યો ભગવાન પાસે. ભગવાનને આવીને પ્રાર્થના કરી. એક અદ્ભુત વાત છે ભાગવતજીમાં કે બંને બ્રહ્માજી અને ભગવાન વચ્ચે સંવાદ થાય. બોલતા નથી પણ અંતર મનથી સંવાદ થાય છે. અવાક સંવાદ, જેમાં વાણી નથી. બ્રહ્માજીએ અંતરમનથી પ્રશ્ન કર્યો કે જે બાળક તપ કરે છે, હવે પ્રભુ એને દર્શન આપો. ભગવાન કીધું કે હું એને દર્શન આજે નહીં આપું ને કાલે નહીં આપું. હું ધ્રુવજીને દર્શન આપવા નહીં જાઉં. દેવતાઓ વિચાર કરે કે ભગવાન આવું કેમ કહે કે હું ધ્રુવજીને દર્શન આપવા નહીં જાઉં. ત્યારે ભગવાન લક્ષ્મીજી વિચાર કરે, દેવતાઓ વિચાર કરે, પણ એવા સમયે ભગવાન પ્રસન્ન વદને બોલ્યા કે હવે હું મારા ધ્રુવને દર્શન આપવા માટે નથી જવાનો, હવે હું મારા ધ્રુવના દર્શન કરવા માટે જવાનો છું. હવે હું ધ્રુવના દર્શન કરવા માટે જઈશ. બ્રહ્માજીએ દેવતાઓને વાત કહી કે ભગવાન ટૂંક સમયમાં હવે ધ્રુવજીને દર્શન આપે. 6ઠ્ઠો મહિનો ધ્રુવજી પદ્માસન વાળી એક મંત્ર સાથે બેઠા છે. ધ્રુવજી મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પરમાત્માનું ભજન કરે. ભગવાન આવ્યા. ભગવાન આવીને સામેથી ઊભા રહ્યા. ધ્રુવજીને કાંઈ ખબર પડતી નથી. ધ્રુવજી ઊભા છે. ભગવાને ધ્રુવજીના મનની અંદર બંધ આંખે પરમાત્માએ દર્શન આપ્યા. ધ્રુવજીએ પરમાત્માની છબીનું ચતુર્ભુજ રૂપનું દર્શન કર્યું. ધ્રુવજી કે હવે આંખ નથી ખોલવી. ભગવાનના દર્શન થઈ ગયા. હવે આ આંખથી બીજું કાંઈ મારે જોવું નથી. પરમાત્માએ જાગૃત કર્યા ધ્રુવજીને કે ધ્રુવ આંખ ખોલો. ધ્રુવે આંખ ખોલી. ભાવ વિભોર અંતરની અંદર અનેક ઉમળકાઓ થાય. મનમાં વિચાર આવે કે હું ભગવાનની પ્રાર્થના કરું પણ હજી પાઠશાળામાં ગયા નથી, શિક્ષણ નથી, અક્ષર જ્ઞાન નથી. ધ્રુવજી વિચાર કરે ભગવાનની સ્તુતિ કરું તો કેમ કરું? મને કાંઈ સ્તુતિ કરતા આવડતી, મને કશું આવડતું જ નથી. 5 વર્ષના બાળકને શું ખબર પડે? અને એવા સમયે શંખ ચક્ર અને ગદા પદ્મ ધારણ કરેલા પરમાત્માએ પોતાના હાથમાં રહેલો શંખ કેવલ ધ્રુવજીના ગાલ ઉપર ફેરવ્યો અને ત્યાં તો ધ્રુવજીના મુખમાંથી પરમાત્માની સ્તુતિ થવા લાગી. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તં સંજીવયત્યખિલ શક્તિધર સ્વદાન અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમો પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમો પ્રાણાન્નમો ભગવતે પુરુષાય
પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી પરમાત્માની સ્તુતિ કરે કે હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, તમે સર્વશક્તિમાન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશી અને આ મારી વાણીને જાગૃત કરી રહ્યા છો. તમે જ મને અને સચરાચર જગતને ચેતના આપનારા છો. એવા હે સર્વશક્તિમાન પરમાત્મા, હું તમને પ્રાર્થના કરું છું. ધ્રુવજી બે હાથ જોડીને કહે કે પરમાત્મા પ્રસન્ન થાય. ધ્રુવજીને કહે કે વરદાન માગો. ધ્રુવજી કહે કે પ્રભુ તમે મને સાથે લઈ જાઓ. બસ ભગવાને કીધું કે નહીં, તમારે હજી અહીંયા રહેવાનું છે અને સમય આવશે ત્યારે સ્વયં વૈકુંઠના વિમાન તમને લેવા માટે આવશે. 36 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું અને ધ્રુવજી ઉપર પરમાત્માએ એક એવી કૃપા કરી કે હે ધ્રુવ, આ ઉત્તર દિશામાં જે તારો છે એ જે અવિચળ છે એ પદ હું તમને આપું છું. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાના કરી સ્થાપ્યો. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શામળિયાન વધે વેદવાણી, હે જેની સુરતા શામળિયાન વધે વેદવાણી. હરિને ભજતા હજુ કોઈને લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાને હા વધે વેદવાણી રે. જેની સુરતા શામળી માન હાથ વધે વેદવાણી. ધ્રુવજીને અવિચળ રાજ આપ્યું. પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિ સાથે ધ્રુવજીના લગ્ન થયા અને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. ધ્રુવજીના બીજા લગ્ન વાયુપુત્રી ઈલા સાથે થયા અને એનાથી ઉત્કલ નામનો એક પુત્ર થયો. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ કર્યું. અંતે પરમાત્માએ પરમપદને પ્રાપ્ત કરાવ્યું છે.